શીખવા જેવું છે. જીવનમાં કોઈ પણ ઘટના ઘટે ક્યારે પણ દોષ ભગવાનમાં નહીં જો, પ્રભુનો વાંક નહીં કાઢો, કારણ કે પ્રભુ ક્યારેય કોઈને દુઃખ આપતા નથી, છે જ નહીં એમની પાસે, તો ક્યાંથી આપે? એ તો આનંદ રૂપ છે, સુખરૂપ છે. અને એટલા માટે મહાપ્રભુજી પોતે કીર્તનની પંક્તિ પહેલી લખી આપી, એસે મત ગાઓ પરમાનંદ દાસ કે કોણ યહ ખેલવે, એસે ગાઓ કે ભલી યહ ખેલવે કી બાની. ઠાકોરજી આપનું આ રમવાની રીત બહુ સારી છે, એવું પદ ગાઓ. ઘણા જો મહાપ્રભુજીએ કીર્તન સાહિત્યમાં મહાપ્રભુજીનું પ્રદાન છે. સુરદાસજીના પદોમાં પણ બ્રજ ભયો બહેર કે પૂત, તો જ્યારે નંદ મહોત્સવનું વર્ણન નંદાલયનું કર્યું ત્યાં સુધી મહાપ્રભુજી શ્રવણ કરતા ગયા, પણ હવે સુરદાસજીને ગોપીઓના ઘરમાં થતા નંદ મહોત્સવના દર્શન થવા લાગ્યા અને હવે એનું વર્ણન કરવા લાગ્યા. મહાપ્રભુજીને થયું કે આ લીલા પ્રગટ ન કરાય, એટલે ગાતા હતા સુરદાસ ત્યારે પોતે મહાપ્રભુજીએ પંક્તિ રચીને વિરામ આપ્યો કે સુન સૂર સબન કી યહ ગતિ જિન હરિચરણ ભજે. અરે સુરદાસ, બધાની આ જ ગતિ થવાની છે. જે ઠાકોરજીની સેવા કરે છે, પ્રભુની ચરણારવિંદનું સેવન કરે છે, એ બધાના ઘરે આવા ઉત્સવો રોજ થવાના છે. તો ઘણી વાર કહું ને કે તમારા દરેક વારને તહેવાર બનાવવો હોય તો સેવા ઘરે પધરાવી લેવી. આપણા દરેક વારને તહેવાર બનાવવો, પ્રભુ બિરાજે, રોજનો દિવસ આપણા માટે એક ઉત્સવ છે. દર્શન ભયો સવેરો હરિજુ કો દર્શન ભયો સવેરો. એ સવારે સવારે લાલનના મુખારવિંદના દર્શન કરીએ, અશનાથજી બાબાના મંગળા કરવા જઈએ આપણે, અને જીવનમાં મંગલ થઈ જાય એમના દર્શન માત્ર. તો પરમાનંદદાસજીને મહાપ્રભુજી કહ્યું, ક્યારે પણ આવો ભાવ ઠાકોરજી માની રાખો. એટલે વાર્તા સાહિત્યમાં અન્ય જગ્યાએ પણ આવે છે, વિપરીત બુદ્ધિ પ્રભુમાં નહીં રાખ્યો. ઘણી વાર વિપરીત બુદ્ધિ આપણને કેવી થાય, આટલું નાનકડા લાલન આટલું મોટો 56 ભોગ કઈ રીતે આરોગતા હશે? આ થાય, આ લૌકિક બુદ્ધિ છે. ઘણા ને કે આ મંગળામાં દૂધે આવે, દહીં આવે, માખણે આવે, ને ફીકુઈ આવે, સંધાનો આવે, આ તો જુદું જુદું થઈ જાય, વિપરીત થઈ જાય. તો પ્રભુ આ કઈ રીતે આરોગતા હશે? અરે આ વસ્તુઓ નથી, ગોપીઓના ભાવ છે. કોઈનો દહીં જેવો છે, કોઈનો માખણ જેવો છે, કોઈનો દૂધ જેવો છે. આ જુદા જુદા તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, આ ભાવની ભાવરૂપ સામગ્રી છે. 56 ભોગ એટલે કોઈ 56 ટાઈપની વસ્તુ નહીં, 56 भाव के भोग, वह 56 भोग है. और इसीलिए कभी भी विपरीत बुद्धि प्रभु में न करें, क्योंकि प्रभु सर्व समर्थो ही ततो निश्चित तताम ब्रजेत. वह सर्व समर्थ है, और इसीलिए प्रभु में ऐसा दुर्भाव कभी भी चित्त में नहीं आना चाहिए. तो यहां परमानंद दास जी पर कृपा की है. कुंभन दास जी के तो अनेक अनेक प्रसंग श्रीनाथ जी के चरित्र के साथ जुड़े हुए. एक बार कुंभन दास जी के साथ श्रीनाथ जी बाबा खेल रहे थे और इतने में उत्थापन का शंखनाद हुआ, और कुंभन दास जी अपना गमछा डालकर कंधे पे और जाने लगे मंदिर की ओर. श्रीनाथ जी बाबा ने कहा, अरे कुंभन ठहर. कहा है बाबा, मैं तेरे साथ खेल रहे हूं, હું તારી જોડે રમું છું, અને તું મંદિરે દર્શન કરવા જાય છે? આવું કેમ? હું તો તારી સાથે છું, પછી મંદિરે જવાની શું જરૂર? કુમનદાસ કે બાબા, આપ તો અતિ ચંચલ છો, અને ચંચળ છો એટલે કૃપાળુ છો. મારા પર આપને વિશેષ કૃપા છે, એટલે કૃપા કરીને મારે ત્યાં ખેલવા પધાર્યા છે. પણ હમણાં છો ને હમણાં જતા રહો તો આપને રોકનારું કોણ? ક્ષણવારમાં જતા રહો, આપની ઈચ્છા થાય, પણ મંદિરમાં તો મહાપ્રભુજી આપને પધરાવ્યા છે, એટલે ત્યાંથી આપ ક્યાંય ન જઈ શકો. ત્યાં તો આપને બિરાજવું જ પડે, ત્યાં તો આપને મળવું જ પડે, ત્યાં તો અમારી સેવા અંગીકાર કરવી જ પડે, કારણ કે ત્યાં મહાપ્રભુજી આપને પધરાવ્યા છે. અને એટલા માટે હું ત્યાં જઉં છું. એટલે જ આપણે ત્યાં જેમ ઘરની સેવાની મહત્તા છે, એવી જ મહત્તા મંદિરની સેવાની પણ છે. ઘરે આપણું નિકુંજ છે ને નંદાલય છે. ઘણીવાર અતિશયોક્તિમાં આપણે ગૃહ સેવા કરી તો ઘર એટલે શું? ઈંટ ચૂના પથ્થરની દિવાલ. ગૃહે સ્થિત્વા સ્વધર્મતનો અર્થ કર્યો છે આચાર્યોએ કે ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરી, ઘરમાં જ રહીને નહીં. નહીં તો ઘણા તો એટલા બધા એમાં ઊંડા ઉતરી જાય કે પોતે ક્યારે બહાર ના નીકળે, ઠાકોરજીને ક્યારે બહાર ના લઈ જાય. પ્રભુને થાય ક્યારેક તો ફરવા ચાલ.
ઘર 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 કરીને એવા બધા ઘરમાં ન ક્યારે કોઈને ક્યારે બિચારા વૈષ્ણવ આવ્યા તો બિચારા કે ભગવત દર્શન થઈ જાય તો નહીં, મારા ઠાકોર. પણ એક વસ્તુ યાદ રાખજો, તમારા ઠાકોરજી છે તો બીજાના માથે પ્રભુ બિરાજે છે એ પણ ઠાકોરજી છે, હવેલીમાં બિરાજે છે તો એ પણ ઠાકોરજી છે. અતિશયોક્તિમાં ક્યાંક આપણે કોઈનું અપમાન ન કરી દઈએ એની સાવધાની જરૂર રાખો. ગ્રહસ્થ આશ્રમમાં રહીને સેવા કરવાની આજ્ઞા છે, ઈંટ ચૂના પથ્થરની દિવાલમાં જ નહીં. અને ઘણીવાર અતિશયોક્તિમાં આપણે ઘરનું ઓપોઝિટ મંદિર માની લીધું છે. મહાપ્રભુજી ગ્રહે સ્થિત્વા કહ્યું એટલે મંદિરમાં નહીં. મહાપ્રભુ ક્યાં એવું કહ્યું કે મંદિરમાં નહીં? ગ્રહસ્થ આશ્રમનો ઓપોઝિટ વર્ડ થાય વન, સંન્યાસ. મહાપ્રભુજી એમ કહે છે કે સંન્યાસ લઈને સેવા નહીં કરવી, ગ્રહસ્થાશ્રમમાં રહીને સેવા કરવી. એ અર્થ થાય ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. તો કોઈ પણ વસ્તુની સમજની અતિશયોક્તિ થાય ને તો એ પ્રભુને શ્રમ આપનારી જ થઈ જાય છે. और इसलिए विवेक बुद्धि का उपयोग करें. तो यहाँ कुमनदास जी मंदिर में जा रहे हैं, अनेक अनेक प्रसंग कुमनदास जी के तो जीवन चरित्र के आए गए, वर्णन किए गए. जैसे एक बार गुसाई जी के सब लाल जी थे, उनको विचार आया कि कुमनदास जी इतने सुंदर पद गाते हैं तो कभी गोकुल में आकर नवनीत लाल को सुनाएं तो कितनी आनंद आए. अब ऐसे तो कुमनदास जी श्री जी की सेवा छोड़कर निकलते नहीं. युक्ति करी, सांझ को गए कुमनदास जी के पास गुसाई जी के लाल जी और कहने लगे, कुमनदास कछु भगवत लीला की वार्ता कर. कई बार स्वामिनी जी प्रभु के श्रृंगार करती हैं, क्या कभी ऐसा हुआ है कि प्रभु ने स्वामी जी के श्रृंगार किए हो? हाँ ऐसा हुआ. और करते हुए कुमनदास जी तो लीला में मग्न हो गए कि ठाकुर जी स्वामी जी के एक एक केश में मोती पिरो रहे. जो આપણે ત્યાં અલકાવલી ના બધું છે તો ઠાકોરજીના શ્રીનાથજી બાબાના કેશ એવા ગુંગરાળા છે, ऐसे गुंगराले केश हैं. तो यशोदा जी क्या करती हैं, ये केश की दो लट लेकर उसमें मोती पिरो देती है दोनों तरफ और यहाँ कान के पीछे खोस देती है. यही ठाकुर जी की अलकावली है. तो तिलक के ऊपर इतनी सुंदर अलकावली दिखाई देती है. तो ऐसे श्रृंगार, केश के भी कितने प्रकार के श्रृंगार हैं. तो श्रृंगार शास्त्र में अनेक प्रकार की चर्चाएं हैं उसकी. और कुमनदास जी तो ऐसे लीला में मग्न हो गए और वहां वार्ता करने लगे और गुसाई जी के लाल जी ने हाथ पकड़ा कुमनदास का और धीरे धीरे चलाने लगे. और चलाते चलाते यमुना जी के किनारे आए, नाव तैयार रखी थी और सोचा कि कुमनदास को एक बार नाव में चढ़ा दो, सीधे गोकुल ले जाएंगे और नवनीत लाल के आगे खड़े कर देंगे और कहेंगे अब कीर्तन सुनाओ. पर જ્યાં નાવ સુધી પહોંચ્યા ત્યાં સવાર થઈ અને कुमनदास ने एकदम ध्यान આવ્યું, अरे मेरे मंगला के कीर्तन की सेवा, भागे वापस. और यहाँ मंगला का समय हो चुका है और मुखिया जी अपरस करे, जगाने जाए और बीच में छू जाए अपरस, वापस स्नान करने जाए, वापस अपरस करके आवे, वापस अपरस छू जाए. कितनी बार स्नान किए. मुखिया जी सोच रहे आज हो क्या रहा है सब, ठाकुर जी जागते क्यों नहीं आज. और भागते भागते कुमनदास आए और प्रभु के निज मंदिर के बाहर बैठे और कीर्तन तिवारी से जब जगावे का कीर्तन गाया तब जाकर श्रीनाथ जी बाबा जागे. ऐसे ऐसा आग्रह श्रीनाथ जी बाबा को भी कुमनदास के लिए, क्योंकि उनको सेवा में आसक्ति है. कुमनदास तो कहते हैं कि 7 बेटे थे, पर पूछा कि आप कितने बेटे हैं, तो मेरे 1.5 बेटे. एक सेवा અને સત્સંગ કરે એ આખો દીકરો અને જે કેવલ સેવા કરે ગાયોની એ અડધો દીકરો. એટલે મારે તો 1.5, 5 ને ભગવાનની ભક્તિ જ નથી એટલે એને હું પુત્ર જ નથી માનતો. અને જ્યારે કૃષ્ણદાસ એમના પુત્રને સિંહે મારી નાખ્યો વાગે, ગાયને બચાવવામાં સમાચાર મળ્યા, કુમનદાસને મૂર્છિત થઈને પડી ગયા, પુત્ર જતો રહ્યો. ટોળા વળી ગયા ગામના લોકો, જો આટલા મોટા ભગવતી બને પણ પુત્રનો મોહ કોને છોડે. पुत्र का मोह तो सबको लगता है. तब गुसाई जी ने सुना और कहा, अरे मूर्ख, ये इसलिए मूर्छित नहीं हुए कि पुत्र मर गया, इसलिए मूर्छित हुए कि सूतक लगा और अब श्री जी के दर्शन नहीं होंगे. कुमनदास ने कहा, कुमनदास कल दर्शन करवे आइयो, सूतक बारी से दर्शन कराएंगे. એટલે ત્યારથી આપણે ત્યાં ક્રમ એવો થયો કે ઉત્થાપનમાં જારીજી સરી જાય ત્યારે સૂતકમાં પણ દર્શનનું વિધાન છે. કારણ કે ઠાકોરજી છોવાતા નથી, ઠાકોરજીની અપરસ છોવાય છે. આ ઝારી આદિ સરાઈ લીધા હોય ઉત્થાપન ટાઈમે અને એ સમય દર્શનનું વિધાન આપણે ત્યાં કરવામાં આવે. તો इस प्रकार की कृपा कुमनदास पर थी. एक बार गुसाई जी से पूछा कुमनदास ने कि
ये इतने परिवार में सब लोग हैं, स्वजने हैं, पर इसमें वैष्णव कौन कैसे जानना, वैष्णव कैसे जाना जाए? गुसाई जी ने कहा, कुमनदास मैं तुमको एक प्राचीन वार्ता सुनाता हूं। ऐसे गुसाई के कुमनदास के चरित्र में प्रसंग में आता, मतलब गुसाई जी ने खुद ने वार्ता सुनाई कि एक गाम में एक पिता અને એની એક કન્યા, માં નાનપણમાં જન્મ આપીને મરી ચૂકી હતી અને દીકરી મોટી થઈ એટલે પિતાને થયું કે આના લગ્ન કરાવવા જોઈએ. તો જે બ્રાહ્મણ આવે એને કે મારા દીકરી માટે ક્યાંક નક્કી કરીને આવ. 4 જણાને કહ્યું, 4 જણા નક્કી કરીને આવી ગયા, જુદા જુદા ગામ. અને હવે આને કે અમે તો વચન આપી દીધું છે, જો તું મારું વચન ઉથાપીશ તો હમણાં ને હમણાં અહીંયા મરી જઈશ, બ્રહ્મ હત્યા તારા માથે લાગશે. હવે 4 બ્રાહ્મણ આવું કે હવે દીકરી એક ને 4 જગ્યાએ પરણાવી કઈ રીતે? આ પ્રસંગ ગુસાઈજીએ કહ્યો છે. કહ્યું કે વિચારમાં પડી ગયા કે હવે શું કરવું, આજ્ઞા ઉથાપી કઈ રીતે ઉથાપવું, બ્રહ્મ હત્યા લાગે. એક ગામમાં મહાત્મા પધાર્યા, ચિંતાતુર હતા, જઈને કહ્યું કે આપ કોઈ ઉપાય બતાવો. ત્યારે મહાત્માએ કહ્યું કે તું ઘરેથી નીકળે અને જે 3 વસ્તુ તને મળે ને એને પકડીને લઈ આવજે. એટલે ઘરેથી નીકળ્યા તો પહેલા એક શ્વાન મળ્યું, આગળ ગયા તો એક ગર્ધબ મળ્યું, આગળ ગયા તો એક બિલાડી મળી. ત્રણેયને પકડીને લઈ આવ્યા અને ત્રણેયને પકડીને લાવ્યા અને આપ્યા મહાત્માને. કહ્યું તારી દીકરીને બોલાવ. દીકરી આવી, એક ઓરડામાં લઈ ગયા, અડધો કલાક એક મંત્ર બોલ્યા અને દરવાજો ખુલ્યો તો 4 દીકરીઓ એક સરખી બહાર આવી. આ ત્રણેયને દીકરીનું રૂપ આપી દીધું, આ બે હુબેના દીકરી જેવી. અને 4 બ્રાહ્મણોને બોલાવીને કહ્યું કે હવે તમે નક્કી કરો, એક એકને પરણાવી દીધું. બધાનું ગોઠવાઈ ગયું, પોતાનું લાજે રહી ગઈ, બ્રહ્મત્યાય ન લાગી. પણ 2 મહિના થયા એટલે એને થયું કે મારી દીકરી ક્યાં, મારે મળવા કોને જવું? મને तुम्हारी દીકરીની યાદ આવે છે, मैं मेरी बेटी को मिलना चाहता हूं, मुझे उसकी याद आ रही. हुआ बारी बारी से जाऊं, मेरी દીકરી मेरी बेटी होगी, मुझे पहचान जाएगी. એટલે પિતા ગયો પહેલાના ઘરે અને રહ્યો 2-4 દિવસ ને પછી જવાનો ટાઈમ થયો. દીકરીને વહાલ કર્યા અને પૂછ્યું સસુરને કે વરને કે કેમ છે મારી દીકરી? કે બાકી બધું તો બરાબર, પણ જો કોઈ આને છંછેડે તો જે બોલવાનું ચાલુ કરે બંધ જ ન થાય. એટલે પેલો સમજી ગયો કે આ કોણ છે. તમે સમજી ગયા. બીજા ઘરે ગયો, થોડા દિવસ દીકરી સાથે રહ્યો અને કહ્યું કે કેમ મારી દીકરી? એમ તો બધું કે એમ બધા લક્ષણ બહુ સારા, પણ જો દૂધ કે દહીં ખુલ્લું પડેલું દેખાય. આગળ ગયો, ત્રીજાને ત્યારે કે એમ બધું જ સારું. ત્રીજાને પૂછ્યું બધું બરાબર, પણ આની પાછળ જો કોઈ ઊભું રહ્યું. ચોથી દીકરીને ત્યાં ગયો અને પૂછ્યું થોડા દિવસ રહીને કેમ? કે ખૂબ સુશીલ છે, મોટાઓનું સન્માન કરે છે, બાળકોનો સ્નેહ કરે છે, પતિની સેવા કરે છે. ત્યારે પિતા સમજી ગયો કે મારી દીકરી આ જ છે. એટલે ગુસાઈજી કહે વૈષ્ણવ તો એના લક્ષણથી ઓળખાય જાય, એના જે કર્મો છે, એના જે લક્ષણો છે, એનાથી જ વૈષ્ણવનો પરિચય થઈ જાય. એમાં એની વ્યાખ્યા કરવાની જરૂર જ નથી. હવે ઘરે જઈને ઓળખી લેવાય કે કોના લક્ષણ વધારે છે. બધા કારણ કે જે લક્ષણ હોય એ પ્રમાણે ગુસાઈની વાર્તા કહે છે કુંભનદાસ કે વૈષ્ણવ તો એના લક્ષણથી ઓળખાય. એમ કુંભનદાસજીની અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન છે. ગુસાઈજી કુંભનદાસ સાથે તો શ્રીનાથજી બાવાનો અતિ સ્નેહ છે, અતિ સ્નેહ. રોજ બપોર થાય એટલે પધારે. કુંભનદાસને ત્યાં આરોગ્ય અને કુંભનદાસ એવો સ્નેહ ઠાકોરજીને કરે. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન અહીંયા કર્યા છે. કુંભનદાસ પર એવી કૃપા કરી મહાપ્રભુજી શ્રીનાથજી બાવાને પાટે પધરાવીને પધાર્યા છે પૃથ્વી પરિક્રમા કરવા માટે. પૃથ્વી પરિક્રમા કરતા કરતા અનેક દૈવી જીવોના ઉદ્ધાર કરતા કરતા ભાગવતજીના અર્થો કરતા કરતા 16 ગ્રંથોની રચના કર. સંક્ષિપ્તમાં વલ્લભ ચરિત્રનું દર્શન કરીએ કે મહાપ્રભુજીના ચરિત્ર વગર પણ શ્રીનાથ ચરિત્ર અધૂરું છે. અને કૃપા કરી છે અને મહાપ્રભુજી ગંગા સાગર પધાર્યા અને ત્યાં ઠાકોરજી આજ્ઞા કરી, હે શ્રી વલ્લભ, આપનો વિરહ નિત્ય લીલામાં સહન થતો નથી, હવે આપ ફરી લીલામાં પધારો.
પણ હજી દૈવી જીવોને બ્રહ્મ સંબંધ આપવાના બાકી હતા. ભાગવતજીની ટીકા કરવાની બાકી. તૃતીય સ્કંદ સુધી જ મહાપ્રભુજી પહોંચ્યા હતા અને જ્યાં આજ્ઞા થઈ એટલે સીધા દશમ સ્કંદની ટીકા કરવા લાગ્યા. એટલે સુબોધનીજી પૂરા ભાગવતજી ઉપર નથી. તૃતીય સ્કંદ જ્યારે આજ્ઞા થઈ કે લીલામાં પધારો અને મહાપ્રભુજીને થયું કે પ્રભુ આજ્ઞા છે અને મારે તો દશમ સ્કંદની કૃષ્ણ ચરિત્રના અર્થોને પ્રગટ કરવા છે. 7 પ્રકારે મહાપ્રભુજી અર્થો કર્યા છે. એટલે ભાગવતાર્થ પ્રકરણ અને સુબોધનીજી આ બંનેને જોઈએ ત્યારે ભાગવતજી પરની પૂર્ણ ટીકા. શાસ્ત્રે સ્કંદે પ્રકરણે अध्याये वाक्ये पदेक्षरे एकार्थ सप्तदा जानन अविरोधेन मुच्यते. यूं 7 प्रकार से महाप्रभु जी ने अर्थ किए भागवत जी के. गंगा सागर संगमમાં જ્યારે આજ્ઞા થઈ ન માની પછી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં પધાર્યા. મધુવનમાં મહાપ્રભુજી હતા ત્યારે ફરી આજ્ઞા થઈ, શ્રી વલ્લભ ફરી લીલામાં પધારો. હવે આપનો વિરહ મને સહન થતો નથી, આપ લીલામાં પધારો. બીજી આજ્ઞાએ મહાપ્રભુજીએ ન માની. હજી દૈવી જીવોના ઉદ્ધાર ભાગ જેના માટે હું ભૂતલ પર આવ્યો છું એ કાર્ય હજી અધૂરું છે. પણ મહાપ્રભુજીના મનમાં અતિ ગ્લાનિ થઈ, ખેદ થયો કે मैंने 2 बार भगवत आज्ञा को उल्लंघन किया. આ તો દાસ ધર્મની વિપરીત છે, આ સેવક ધર્મ નથી. અને મનમાં એવું ખેદ પ્રગટ થયો અને મહાપ્રભુજીએ પોતાના અંતઃકરણને ઉપદેશ આપતા અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ લખ્યો, જે 16 ગ્રંથમાંનો એક ગ્રંથ છે. અંતઃકરણ મદવાક્યમ સાવધાનતયા શૃણો કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. હે અંતઃકરણ, સાવધાનીથી સાંભળ. કૃષ્ણ જેવો અલૌકિક દૈવી તત્વ પૂરા જગતમાં કોઈ નથી. એ પરમ અલૌકિક તત્વ છે. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષવર્જિતમ. ચાંડાલ ચેદરાજ પત્ની જ્ઞાતા રાજ્યા ચ માનિતા કદાચિત અપમાને વા મૂલતઃ કાક્ષતિર્ભવે. સુંદર વાત કરતા મહાપ્રભુજી પોતાના અંતઃકરણને પ્રબોધ કરી રહ્યા છે અને પોતાની જાતને સમજાવતા કહે મહાપ્રભુજી કે જેમ ચાંડાલી ચેદરાજ, કોઈ ચાંડાલી સ્ત્રી હોય, વનમાંથી જતી હતી અને એક રાજાની સવારી નીકળી. રાજાને ગમી ગઈ સ્ત્રી, લઈને આવ્યા મહેલમાં, વિવાહ કર્યા, રાણી બનાવી, પોતાની માનીતી રાણી બની. પણ થોડો સમય થયો તો રાજાની અમાનીતી થઈ ગઈ. ત્યારે મહાપ્રભુજી કહે કે રાજાની અમાનીતી થઈ પણ એમાં એના સ્ત્રીનું ગયું શું? સાવ ચાંડાલી હતી, હવે લોકો રાણી તો કહે છે. એમ હે જીવ, આપણે પણ હજારો દોષોથી ભરેલા એક જીવાત્મા હતા, લોકો આપણને વૈષ્ણવ કહે છે. એ આપણું બહુ મોટું સન્માન. કદાચ બ્રહ્મ સંબંધ લીધા પછી હજી સર્વોત્તમ નથી થયા, ઉત્તમમાં ઉત્તમ આપણે નથી થઈ શક્યા, છતાંય ગળામાં કંઠી જોઈ લોકો જય શ્રી કૃષ્ણ કરે છે ને, એ આપણું સન્માન છે, એ આપણું બહુ મોટું બહુમાન છે. તમને કોઈ બિઝનેસમેન તરીકે મળે, તમને કોઈ સગા તરીકે મળે, તમને કોઈ મિત્ર તરીકે મળે, એના કરતા કોઈ તમને વૈષ્ણવ તરીકે મળે ને, એની મહત્તા છે. તમને જો હું પ્રશ્ન કરું કે તમે દુનિયામાં ન હો ત્યારે તમને લોકો કઈ રીતે ઓળખે એમ ઈચ્છો છો? એક બિઝનેસમેન તરીકે, એક વેપારી તરીકે, એક સંબંધી તરીકે, એક ધનિક વ્યક્તિ તરીકે, એક પરિશ્રમ કરનાર વ્યક્તિ તરીકે, ઘણી બધી વ્યાખ્યા થઈ શકે કે એક વૈષ્ણવ તરીકે તમારી ઓળખાણ થાય. શ્રેષ્ઠતમ પરિચય ઘણા શેઠ પુરુષોત્તમ દાસ છે વાર્તા સાહિત્યમાં, પણ આપણે એને શેઠ તરીકે નથી ઓળખતા, આપણે એમને એક વૈષ્ણવ તરીકે યાદ કરીએ. વૈષ્ણવની હોશિયારી અને ચતુરાઈ એ જ છે, ભગવાન સંસાર આપે અને વૈષ્ણવ એવો કુશળ છે કે એ જ સંસારને સાધન બનાવી એ કૃષ્ણ સુધી પહોંચી જાય છે, કે ભગવાન સુધી પહોંચી જાય. આને છોડવાની વાત નથી, તમે આ સંસારનો ઉપયોગ કરી ભગવાન સુધી પહોંચવાની હોશિયારી ધરાવો છો. આ બધા જ સાધન થઈ શકે છે, પણ એને જ સાધ્ય માની લેશો તો પછી ફસાઈ જશો. ભગવાને જે આપ્યું છે એ ભગવાન સુધી પહોંચવાનું સાધન છે. બસ આ યાદ રાખો ને, પછી ક્યારે પણ સંસારમાં રહીને સંસારી નહીં બનો. આ જે કાંઈ પણ મને મળ્યું છે, સગા સંબંધી, વ્યક્તિ, ધન, મકાન, જે કાંઈ છે એ બધી તકો છે જે ભગવાને એના સુધી પહોંચવાની મને આપી છે.
હું કઈ રીતે એનો ઉપયોગ કરી પ્રભુની નિકટતાને પામી શકું, એ કુશળતા વૈષ્ણવમાં હોવી જોઈએ. અહીંયા મહાપ્રભુજી અનેક પ્રકારથી અંતઃકરણ પ્રબોધમાં તો પ્રોઢાપી દુહિતા યદવત સ્નેહાન ન પ્રેષ્યતે વર તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે અંતઃકરણ પ્રબોધમાં કે જેમ કોઈ માને એની દીકરી બહુ વાલી હોય, અને એટલી બધી વાલી છે કે એ જતી રહેશે એ બીકે એના લગ્ન જ કરાવતી નથી. ગામવાળાએ જયારે દીકરી મોટી થઈ ગઈ એટલે બધા કહેવા લાગ્યા કે અરે इतनी बड़ी बेटी हो गई, अब तो शादी कराओ. अब सब कहने लगे, शर्म लगी इनको. એટલે માને સંકોચ થયો એટલે નક્કી કર્યું, પરણાવી, પણ દીકરી જતી ન રહે એટલે એનું આણું કરાવતી નથી, પોતાના ઘરમાં જ રાખે છે, પતિને ત્યાં જવા નથી દેતી. ત્યારે મહાપ્રભુજી કહે છે એ દીકરીનું અહિત કરે છે અને એના પતિને નારાજ કરે છે. તો હે વૈષ્ણવો, તમે તમારા દેહરૂપી દીકરી સાથે આવું ન કરતા. બ્રહ્મ સંબંધ કરાવીને પરણાવ્યા ખરા ઠાકોરજી જોડે, પણ હવે સેવામાં પરણાવીને વળાવશો નહીં તો આ દેહનું અહિત કરો છો અને પ્રભુને નારાજ કરો છો. તો તમે આ દેહરૂપી દીકરી સાથે આવું ન કરતા. એનું સાફલ્ય એમાં છે, એ પતિની સેવામાં જતી રહે. આ દેહનું પણ સાર્થકતા અને સાફલ્યતા એમાં છે કે જેના માટે મળ્યું છે એના ઉપયોગમાં આવી જાય, જેણે આપ્યું છે એના ઉપયોગમાં આવે. અદ્ભુત ગ્રંથ અંતઃકરણ પ્રબોધ છે. મહાપ્રભુજી સ્વયંના અંતઃકરણને નિમિત્ત બનાવીને આ ગ્રંથની રચના કરે છે. અડેલમાં બિરાજ્યા છે મહાપ્રભુજી, અને ત્રીજી ભગવદ આજ્ઞા થઈ, દેહ દેશ પરિત્યાગ. 40 દિવસ તે દંડી સંન્યાસ મહાપ્રભુજી સ્વીકાર્યો છે. એક કોપીને ધારણ કરી, મૌન વ્રત ધારણ કરી, ગંગાજીના હનુમાન ઘાટ ઉપર મહાપ્રભુજી બિરાજ્યા છે. પરમ વિપ્રયોગાવસ્થામાં 40 દિવસ થઈ ગયા છે, મૌન વ્રત. રથયાત્રાનો દિવસ આવ્યો, બધાને ખબર પડી કે આજે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારવાના છે, અને ગામ ગામથી હજારો વૈષ્ણવો ગંગાજીના ઘાટ ઉપર ઉભરાયા છે. હજારો વૈષ્ણવ ગંગાજીના કિનારે ભેગા થયા છે મહાપ્રભુજીના લીલા ગમનના આ દ્રશ્યોને, આ દર્શનને કરવા માટે. શાંત ચિત્તે મહાપ્રભુજી વિરાજેલા છે ગંગાજીની પરમ પાવન રેતમાં, ઘાટમાં. અને આ નાની વયના બંને લાલજી, ગોપીનાથજી ને ગુસાઈજી ત્યાં પધાર્યા. હાથ જોડીને વિનંતી કરી કે અમારા માટે શું આજ્ઞા છે. મૌન વ્રત છે મહાપ્રભુજી, એટલે પોતાની અંગુલીથી ગંગાજીની રેત ઉપર શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજી રચ્યો. યદા બહિર્મુખા યુયમ ભવિષ્યત કથમ જન તદા કાલ પ્રવાહસ્તા દેહ चित्तादयोप्युत. मानो समग्र सृष्टि को आज्ञा कर रहे हैं महाप्रभु जी कि जो तुम बहिर्मुख हुए तो काल के प्रवाह में बह जाओगे. सर्वथा भक्षयिष्यन्ति, ये काल आपका ग्रास कर जाएगा. बचने का एक ही उपाय है और वो है प्रभु की सन्मुखता. 4 कारण से बहिर्मुखता आती है, यूं आचार्यों ने बताया. असद संग, असद आलाप, अन्याश्रय और असमर्पित. ये 4 कारण से बहिर्मुखता आती. सन्मुख रहो, काल भक्षण कर जाएगा, भय लग गया. अरे कलिकाल में कैसे अपने आप को बचाएं, पर उसी क्षण श्रीनाथ जी बाबा साक्षात वहां प्रकट हुए. जैसे ब्रह्म संबंध के समय श्रावण श्यामले पक्षे एकादश्याम महानिशि साक्षात भगवता प्रोक्तम तदक्षर स उच्यते, तब वहां ठाकुर जी ने कहा है ब्रह्म संबंध करना सर्वेशाम देह जीवयो सर्वदोष निवृत्ति ही दोषा पंचविधा स्मृता. ब्रह्म संबंध करना सर्वेशाम, सभी जीवों के दोषों की निवृत्ति हो जाए, जो भगवत वचन है. वैसे ही श्रीनाथ जी यहां प्रकट हुए और स्वयं ग्रंथ को पूरा करते हुए कहा, मयि चेदस्ति विश्वास श्री गोपी जन वल्लभे तदा कृतार्था यूयम ही सोचनीयम न करहि छे. जो तुमको मुझ गोपी जन वल्लभ में विश्वास है तो काल तुम्हारा कुछ नहीं बिगाड़ पाए. एक भरोसा मेरे चरणारविंद में रखना. महाप्रभु जी खड़े हुए, दंडवत किए ठाकुर जी को, और वो हनुमान घाट की एक एक सीढ़ी नीचे उतरते हुए कटी तक जल हो,
वहां तक महाप्रभु जी गंगा जी में उतरे, दो हाथ जोड़े, नेत्रों को नित्य लीला धाम की ओर किया और उसी क्षण एक तेज पुंज का रूप धारण करके महाप्रभु जी स्वधाम गमन करके नित्य लीला धाम में पधार गए। बोलो श्री वल्लभाधीश की जय, बोलो श्री वल्लभाधीश की जय। सबकी आंखों के सामने वो परम सौंदर्य स्वरूप श्री वल्लभ का, जो सुधा रूप था, आज अग्नि रूप होकर पुनः नित्य लीला में पधार गया। वह तेज पुंज स्वरूप से श्री वल्लभ जाकर युगल स्वरूप के हृदय में बस गए और ये दर्शन सबने अपनी आंखों से किया। इसलिए इस लीला को कहा जाता है आसुर व्यामोह लीला। आसुरी जीवों ने मोह पमाड़े भी लीला, क्योंकि दैवी जीवों के लिए तो आज भी श्री वल्लभ यही विराज रहे हैं। वहां भगवान दास आदि की वार्ता आती है, पूछा कि सब गए और तुम महाप्रभु जी के आखिरी दर्शन करने नहीं आए। कौन गया, कहां गए? श्री वल्लभ नित्य लीला में पधार गए। अरे क्या बात करते हो, वल्लभ कहीं नहीं गए, आओ मेरे साथ। अंदर ले गए और वहां महाप्रभु जी मुकाम करते हमेशा, और किवाड़ बंद था और कहा विष्णु ने कि खोलो, और जहां खोला देखा तो महाप्रभु जी वहां संध्या वंदन कर रहे हैं। कहा कि दैवी जीवों के लिए महाप्रभु जी कहीं नहीं गए, वो तो सदा विराज। ये मेरे वैष्णव के प्रत्येक हृदय वो एक एक महाप्रभु जी की बैठक जी, दरेक वल्लभियों ना हृदय में श्री वल्लभ विराज क्या નથી। जब पूछा कि आप प्रगट रूप से न हो तो आपનો અનુભવ અમને કઈ રીતે થાય, તો કહ્યું આટલા સ્વરૂપે ભૂતલ પર હું સદા વિરાજીશ, મારી બેઠક સ્વરૂપે, ગ્રંથ સ્વરૂપે, મારા વંશ સ્વરૂપે, પાદુકાજી સ્વરૂપે, માલા સ્વરૂપે, આવા અનેક સ્વરૂપ બતાવે। આ સ્વરૂપે હું સદાય ભૂતલ પર છું। આમાંથી કોઈ એક સ્વરૂપનો પણ જીવ આશ્રય કરશે ને તો એને સાક્ષાત મારો અનુભવ થશે।